નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમા અનિશા. તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. દહેગામથી અમારા રિપોર્ટર મિલન શાહ સાથે. ગાંધીનગર જિલ્લાના સાદરા ગામથી અલોવા ગામને જોડતા અંદાજે 400 મીટર લાંબા અને ₹89 કરોડના ખર્ચે નિર્માણ પામેલા બ્રિજનું તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પરંતુ લોકાર્પણ બાદ જ બ્રિજ પર ગાબડું પડ્યાની ઘટના સામે આવતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. આરબી વિભાગ દ્વારા તાત્કાલિક સમારકામ કરવામાં આવ્યું હોવાના દાવો કરવામાં આવ્યો છે, પરંતુ સાદરા અને અલોવા ગામના લોકો અનેક પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. સ્થાનિકોના પ્રશ્ન છે કે બ્રિજના બાંધકામ દરમિયાન ગુણવત્તાની યોગ્ય દેખરેખ રાખવામાં આવી હતી કે નહીં, જવાબદાર અધિકારીઓને સ્થળની મુલાકાત લીધી હતી કે નહીં, અને જો લીધી હતી તો આવી સ્થિતિ કેવી રીતે સર્જાઈ. સ્થાનિક લોકોમાં વધુ એક આક્ષેપ છે કે હાલ ચાલી રહેલા સમારકામમાં પણ નીચી ગુણવત્તાની સામગ્રી વપરાતી હોવાની શંકા છે. જોકે આ દાવાઓની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી. ગામ લોકોની માંગ છે કે સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને જો કોઈ અધિકારી અથવા કોન્ટ્રાક્ટરોની બેદરકારી કે અનિયમિતતા સામે આવે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. હવે જોવાનું એ રહેશે કે સરકાર આ મામલે શું નિર્ણય લે છે અને જવાબદાર સામે શું પગલાં ભરવામાં આવે છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ.